એસી ચાલુ હતું તો ત્યાં સુવાડી દીધો અને પછી મને યાદ આવ્યું ફ્રીજમાં આઈસ્ક્રીમ હતી તો મેં ખાઈ લીધી. લાઇટે ખરા ટાઈમે જાય છે અડધી રાતે અને પણ પવન હતો તો શાંતિથી બેસી શકીએ બહાર. પછી જીબીવાળા આવી ગયા તો 15-20 મિનિટમાં હવે લાઇટ આવી જશે. પણ આને સૂવું તો હું એને પવન નાખતી હતી, માની ફરજ નિભાવતી હતી. અને પછી લાઇટ આવી ગઈ તો ફટાફટ એસી ઓન કરી દીધું. પછી અમે સૂઈ ગયા અને સવાર ખબર પડી કે આજે જાગુબેન નથી આવવાના તો બધું જ કામ જાતે કરવાનું છે. તો એ બોજો લઈને ફટાફટ કામ કરવા લાગ્યા. બધું જ કચરા પોતું વાસણ ચોક બધું જ જાતે. અને આજે હું નાખવાનું છું અથાણું. પહેલી વખત હું જાતે ટ્રાય કરવાની છું. તો નોર્મલ મેં કાઢીને પહેલાં ધોઈ નાખીશ, કમ્પ્લીટ ચોખ્ખું કરી નાખીશ અને પછી અત્યારે તો આપણે થોડી વાર સુકાવા દીધું. સુકાઈ ગયું પછી મીઠું હળદર મિક્સ કરીને મૂકી રાખીશ. કાલે હવે આને કંઈક કરીશું જોઈને. આવડતું જ નથી પણ ટ્રાય જરૂર કરીશ અને કંઈક સારું બનાવીશ અને ખાવાનું કમ્પલસરી. વ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ.